વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ 11મા પ્રકરણના પહેલા ભાગની અંદર શરૂઆતના પ્રશ્નોનો આપણે ચર્ચા કરીએ. પાઠનું જે નામ છે માનવ આંખ, તો એના વિશે આપણે જોશું કે માનવ આંખ શું છે, તેમાં કઈ ઘટના કામ કરે છે. બહુ સરસ પાઠ છે, રસ પડે એવો પાઠ છે અને એકદમ સરળ છે. તો જોઈએ આપણે માનવ આંખ એ શું છે, તેમાં કઈ ઘટના કામ કરે છે. આગળના પાઠની અંદર આપણે શીખી ગયા કે આપણી 5 ગ્રંથિઓ છે, સંવેદી ગ્રંથિઓ. આ 5 સંવેદી ગ્રંથિઓમાં આંખ પણ એક સંવેદી ગ્રંથિ છે. તો માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. 5 ઇન્દ્રિયો, જેમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 આપણી જ્ઞાનેન્દ્રિય છે. એમાંની આ એક અત્યંત મૂલ્યવાન જ્ઞાનેન્દ્રિય કહીએ, સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય, તો એ માનવ આંખ છે. તે આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. માનવ આંખ વડે આપણે અદ્ભુત રંગીન દુનિયા નિહાળી શકીએ છીએ. તે એક પારદર્શક જીવંત પેશીઓથી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના પર કાર્ય કરે છે. આગળના પાઠની અંદર આપણે જોઈ ગયા છીએ, 10મા પાઠની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એમાં વક્રીભવનની ઘટના આપણે શીખી ગયા કે લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન થાય છે ત્યારે તેનું પ્રતિબિંબ રચાય છે. તો અહીં માનવ આંખ એક પારદર્શક જીવંત પેશીઓની બનેલી છે. તેમાં પણ એક કુદરતી પારદર્શક લેન્સ આવેલો હોય છે અને આ લેન્સ વડે સામે રહેલી વસ્તુનું વક્રીભવન થાય છે. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને એમાંથી એનું પ્રતિબિંબ છે એ નેત્રપટલ ઉપર રચાતું હોય છે, જેને કારણે આપણે એ વસ્તુ છે એ જોઈ શકતા હોઈએ છીએ. તો વક્રીભવનની ઘટના ઉપર આ કાર્ય કરે છે. તે એક કેમેરા જેવી રચના છે અને તેની આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ છે. આંખને આપણે કેમેરાની સાથે સરખાવી શકીએ. જેમ કેમેરાનું કાર્ય છે એ કોઈ પણ વસ્તુના ફોટા લેવાનું છે, એ જ પ્રમાણે આ માનવ આંખ છે એ પણ સામે રહેલી, નજીક કે દૂર રહેલી વસ્તુના પ્રતિબિંબ એટલે કે ફોટાઓ લે છે અને આ ફોટાઓ છે એને નેત્રપટલ ઉપર લઈ અને એને પછી મગજ સુધી પહોંચાડવાનું કાર્ય છે. તો હવે આપણે આગળ જોઈએ તો માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના મુખ્ય ભાગ અને કાર્ય સમજાવો, અથવા તો એ રીતે પણ પૂછાય, ટૂંકનોંધ લખો માનવ આંખ. માનવ આંખ વિશે આપણે ટૂંકનોંધ પૂછી હોય અથવા તો એની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી અને એના મુખ્ય ભાગો શું છે અને એનું કાર્ય શું છે એને આપણે સમજાવશું એક પછી એક. તો એના વિશે આપણે જોશું. માનવ આંખના મુખ્ય ભાગો અને તેમના કાર્ય નીચે મુજબ છે. એના જે મુખ્ય ભાગોમાં પહેલો ભાગ આપણે જોઈએ તો પારદર્શક પટલ, જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હમણાં આપણે આકૃતિ જોશું તો બધા ભાગોને આપણે સરળતાથી સમજી જશું. તો કોર્નિયા માનવ આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહેવામાં આવે છે. માનવ આંખ છે એનો સૌથી ઉપરનો બહારનો ભાગ જે પારદર્શક છે, આપણે આંખમાં જોઈએ તો ઉપરનો સૌથી પારદર્શક પ્રવાહી જેવો જે ભાગ દેખાય છે એને પારદર્શક પટલ કહેવામાં આવે છે. હવે એનું કાર્ય શું?
તો કે પ્રકાશ આ પાતળા પારદર્શક પટલ દ્વારા આંખમાં પ્રવેશે છે। આ પારદર્શક પટલ છે એકદમ પારદર્શક હોય, બહારથી આપણે પ્રવાહી જેવો લાગે છે, તો એ પારદર્શક પટલ દ્વારા આંખની અંદર કોઈ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અંદર દાખલ થાય છે। ત્યાર પછી આપણે જોઈએ આકૃતિ જોઈ લઈએ। પહેલાં માનવ આંખની આકૃતિ, તો એની અંદર વચ્ચેના ભાગમાં જે લેન્સ જેવી રચના દેખાય છે એને આપણે નેત્રમણી તરીકે ઓળખીએ છીએ। આ નેત્રમણી અથવા તો આંખનો લેન્સ કે જે પારદર્શક પદાર્થનો બનેલો હોય છે, પારદર્શક સ્નાયુ પેશી હોય એનો બનેલો હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કનિનિકા, નેત્રપટલની આગળનો ભાગ છે જેને કનિનિકા તરીકે ઓળખી શકાય। આ જે ખાલી ભાગ દેખાય છે એ પારદર્શક પેશી જ હોય છે, જે કનિનિકા તરીકે ઓળખાવી શકાય। સૌથી બહારનો ભાગ છે એને પારદર્શક પટલ, જેના વિશે આપણે જોયું। ત્યાર પછી કીકી, તો આંખની જે લેન્સ છે એના મધ્ય ભાગમાં બહારથી આપણે જોઈએ તો કાળા રંગનો નાનો ગોળાકાર ભાગ જોવા મળે, તેને કીકી તરીકે ઓળખવામાં આવે છે। અને આ વચ્ચેના જે ખાલી ભાગની અંદર જે રસ ભરેલો હોય છે એને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે। આ જે નેત્રમણી એટલે કે લેન્સ છે એને બંને બાજુથી જે જકડી રાખે એવા સ્નાયુમય બંધારણ છે, બંને બાજુથી જકડી રાખતા સ્નાયુમય બંધારણ, એને સિલિયરી સ્નાયુઓ કહેવાય છે। પછી આંખની અંદરના ભાગમાં સૌથી બહારનું જે પડ છે એને શ્વેત પટલ કહેવાય છે। અને આ આંખ છે એનો જે નેત્રપટલ છે એમાં રહેલા જે બિંદુઓ એને પિત્ત બિંદુ કહેવાય છે। જ્યાંથી દ્રષ્ટિ ચેતાની શરૂઆત થાય એને અધ બિંદુ કહેવાય છે। અને આ જે ચેતાઓ છે, જે ચેતાઓ છે મગજ સુધી પહોંચતા હોય એને દ્રષ્ટિ ચેતા કહેવાય। અને આ અંદરના ભાગમાં જે પડદા જેવી રચના છે કે જ્યાં પ્રતિબિંબ રચાઈ શકે છે એને નેત્રપટલ કહેવામાં આવે છે। આના વચ્ચેના ખાલી ભાગમાં રહેલું જે પ્રવાહી છે, પારદર્શક પ્રવાહી, અને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે। તો આની અંદર આપણે ખાસ કરીને કયા કયા ભાગોને ખાસ ધ્યાનમાં લેશું? તો એક તો પારદર્શક પટલ, કનિનિકા, કીકી, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, ત્યાર પછી દ્રષ્ટિચેતા અને નેત્રપટલ, તેમજ આ બંને પ્રવાહી છે તરલ રસ અને કાચ રસ। આટલા ભાગોને આપણે સમજીએ તો પહેલો ભાગ આપણે પારદર્શક પટલ જોઈ ગયા। હવે આપણે જોશું કનિનિકા એટલે કે આઈરિસ। પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે। કનિનિકા શું છે? સૌથી બહારના ભાગમાં જે પારદર્શક પટલ આપણે જોઈ, આ પારદર્શક પટલની પાછળ એક થોડો ઘેરા રંગનો જે પડદા જેવો સ્નાયુનો બનેલી રચના હોય, જેને કનિનિકા અથવા તો આઈરિસ તરીકે ઓળખવામાં આવે છે। એનું કાર્ય શું? તે કીકીનું કદ નાનું મોટું કરવાનું છે। જ્યારે આપણે શીખી ગયા છીએ પરાવર્તી ક્રિયામાં વધારે પડતો પ્રકાશ હોય ત્યાં આપણે જઈએ ત્યારે આપણી કીકી છે એ નાની થઈ જાય, અને છાયામાં આવીએ ત્યારે આપણે આંખની અંદરની કીકી એ ફરી પાછી મોટી થઈ જતી હોય છે। હવે આપણે જોઈએ તો કીકી, જેને પ્યુપિલ તરીકે ઓળખાવી શકાય, કનિનિકાની મધ્યમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવામાં આવે છે। કાળા રંગનો ભાગ દેખાય, એક પ્રકારનો છિદ્ર જેવી રચના છે જે નાની મોટી થયા કરતી હોય છે। એને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે? ઉપર આપણે અગાઉ જોઈ ગયા કનિનિકા, એ આ કીકીને નાની મોટી કરે છે। તો આવું જે છિદ્ર જેવી રચના છે કે જે નેત્રમણી છે, લેન્સ છે, એના મધ્ય ભાગમાં જ આપણને કાળા રંગનો ભાગ દેખાય છે, એ કીકી। પ્રકાશ આ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે। પ્રકાશ જે નેત્રમણી સુધી પહોંચે એ કોના દ્વારા? તો કે કીકી દ્વારા પહોંચે છે। કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે। વધુ પડતો તાપ હોય તો વધુ પડતો પ્રકાશ જો આંખમાં દાખલ થાય તો આંખને આપણે નુકસાન પહોંચી શકે, નેત્રમણીને નુકસાન પહોંચી શકે। એટલે આ કીકીનું કાર્ય શું છે?
વધુ પડતો પ્રકાશ હોય ત્યારે પ્રકાશના કિરણોના જથ્થાનું નિયંત્રણ કરવાનું કાર્ય છે. પ્રકાશનો જથ્થો છે એનું કાર્ય તો કે પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું કાર્ય છે કીકી કરે છે. તો આવા પ્રકારની રચના એને આપણે કીકી કહીશું. ત્યાર પછી જોઈએ ચોથો ભાગ છે એનો નેત્રમણિ એટલે કે સ્ફટિકમય લેન્સ, જેને આપણે આંખનો લેન્સ તરીકે ઓળખીએ છીએ. તો એના વિશે જોશું. કનિનિકાની પાછળ નેત્રમણિ આવેલી હોય છે, જે એક પ્રકારની બહિર્ગોળ લેન્સ જેવી જ રચના હોય છે, એટલે આપણે એને આંખનો લેન્સ પણ કહી શકીએ. તે પારદર્શક, નરમ અને જેલી જેવા પદાર્થ પ્રોટીનનો બનેલો હોય છે. તો કનિનિકા એના વિશે આપણે શીખી ગયા. એની પાછળ એક લેન્સ જેવી રચના હોય છે, જેને આપણે નેત્રમણિ કહેવાય છે. તે કેવી હોય છે? પારદર્શક હોય છે, નરમ, જેલી જેવા પદાર્થ પ્રોટીનની બનેલી હોય છે. તેનું કાર્ય જોઈએ તો તે નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. એનું કાર્ય શું છે? તો કે આ નેત્રમણિ છે એમાં પ્રકાશના કિરણો આવે ત્યારે નેત્રમણિ એ પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે અને વક્રીભવન કરી અને સામે રહેલો જે પડદો છે એટલે કે નેત્રપટલ છે એના ઉપર પ્રતિબિંબ રચવાનું એનું કાર્ય છે. અને પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચવાનું એનું કાર્ય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સિલિયરી સ્નાયુઓ. તો સિલિયરી સ્નાયુઓ શું છે? તો કે આ નેત્રમણિ એટલે કે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે લેન્સ, આંખનો લેન્સ છે તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહેવાય છે. આગળ આકૃતિમાં તમે જોયું કે લેન્સ હતો આંખની અંદર, જેને નેત્રમણિ આપણે કહીએ છીએ, ને બંને તરફથી, બંને છેડેથી પકડી રાખે, જકડી રાખે એવા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહેવાય છે. આ સિલિયરી સ્નાયુનું કાર્ય શું? તો કે સિલિયરી સ્નાયુઓ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય કરે છે. નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો એટલે શું? આંખનો લેન્સ છે એટલે કે નેત્રમણિ છે એને જાડો પાતળો કરવાનું કાર્ય આ સિલિયરી સ્નાયુઓનું છે. આપણને મનમાં એવો પ્રશ્ન થાય કે આ લેન્સને જાડો પાતળો શા માટે કરવો પડે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દૂરની વસ્તુ જોવી હોય તો આપણો જે નેત્રમણિ છે એટલે કે આંખનો લેન્સ છે એને પાતળો કરવો જરૂરી છે. જ્યારે આપણે પાતળો કરીએ છીએ ત્યારે એની કેન્દ્ર લંબાઈ વધી જાય છે. અને જો નજીકની વસ્તુ જ્યારે આપણે જોવી હોય ત્યારે આપણે આંખનો નેત્રમણિ છે, લેન્સ છે, એને જાડો કરવો જરૂરી છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરવો જરૂરી છે. તો આ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય છે કોનું છે? તો કે સિલિયરી સ્નાયુઓનું છે. સિલિયરી સ્નાયુઓ બંને છેડેથી ખેંચે, લેન્સ પાતળો થાય, બંને છેડેથી દબાવે ત્યારે લેન્સ છે એ જાડો થતો હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો નેત્રપટલ. આ નેત્રપટલ એ શું છે? તો કે આંખના લેન્સની પાછળના ભાગમાં આવેલી પડદા જેવી રચનાને નેત્રપટલ કહેવાય છે. આપણે આકૃતિમાં જોયું હતું, આંખનો જે ગોળાકાર ભાગ અંદરનો હતો એ જે ગોળાકાર અંદરનો ભાગ છે ને આપણે નેત્રપટલ કહીએ છીએ, જે પડદા જેવી રચના છે. તો લેન્સની પાછળના ભાગની અંદર જે પડદા જેવી રચના છે ને નેત્રપટલ કહેવાય છે, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાતું હોય છે. આ નેત્રપટલ છે એના ઉપર નેત્રમણિ દ્વારા પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. એટલે સામે રહેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે. તેમાં રહેલા પ્રકાશ સંવેદી કોષો પ્રતિબિંબને વિદ્યુત સંદેશામાં રૂપાંતર કરે છે. અને આ નેત્રપટલ જે કોષોનું બનેલું હોય છે એ કોષો છે એ પ્રકાશ સંવેદી કોષો હોય છે. અને એ કોષો ઉપર જ્યારે પ્રતિબિંબ પડે છે ત્યારે એ પ્રતિબિંબ છે એને વિદ્યુત સંદેશામાં રૂપાંતર કરવાનું કાર્ય છે એ પ્રકાશ સંવેદી કોષોનું છે. ટૂંકમાં આ જે નેત્રપટલના જે કોષો છે એ શું કામ કરે છે? એના ઉપર આવતા પ્રતિબિંબને એ વિદ્યુત સંદેશામાં, વિદ્યુત સંકેતમાં રૂપાંતર કરે છે. તો હવે પ્રતિબિંબ છે એ વિદ્યુત સંકેતમાં રૂપાંતર થઈ ગયું છે. ત્યાર પછીનો ભાગ આપણે જોઈએ દ્રષ્ટિચેતા. આ દ્રષ્ટિચેતાનું કાર્ય શું? તો કે વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય છે. દ્રષ્ટિચેતાનું કામ શું છે? નેત્રપટલ ઉપર જે
પ્રતિબિંબના વિદ્યુત સંકેતો અથવા તો વિદ્યુત સંદેશાઓ તૈયાર થયા છે એ આ સંદેશાઓને દ્રષ્ટિચેતા દ્વારા નેત્રપટલથી ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી સંદેશાને પહોંચાડવામાં આવે છે અને ત્યારે ત્યાં મગજની અંદર વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે. ત્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ રચાણું એવું આપણને ઓળખ થતી હોય છે. તો આ બધા ભાગોને આપણે જોયા. હવે એની અંદર બે પ્રકારના જે પ્રવાહી છે એ પ્રવાહી વિશે આપણે જોઈ લઈએ. એમાં એક છે તરલ રસ. તો તરલ રસ કોને આપણે કહીશું? આંખની જે સૌથી બહારનો ભાગ છે એ પારદર્શક પટલ અને આપણી જે નેત્રમણી છે, લેન્સ છે, આંખનો લેન્સ, આ બંને વચ્ચેની જગ્યામાં પારદર્શક પ્રવાહી આવેલું હોય છે. તેને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તરલ રસ, પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચે જે કનિકાની આજુબાજુમાં રહેલી જે જગ્યા છે તેમાં જે પ્રવાહી ભરેલું હોય એને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય શું? જે વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે. વક્રીભૂત પ્રકાશ એટલે કે જે પ્રકાશના કિરણો વક્રીભવન પામે છે, તો આવા વક્રીભૂત પ્રકાશ છે એને નેત્રપટલ સુધી એટલે કે સામે પડદા સુધી કેન્દ્રિત કરવામાં, યોગ્ય જગ્યાએ ભેગા કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે આંખની અંદરનું દબાણ છે નિયંત્રિત કરે છે. દબાણ વધી ન જાય, દબાણ ઘટી ન જાય એનું નિયંત્રણ કરવાનું કાર્ય પણ આ તરલ રસનું હોય છે. ત્યાર પછી છેલ્લો ભાગ આપણે જોઈએ તો કાચ રસ. તો આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી જેવો પદાર્થ આવેલો હોય છે જેને કાચ રસ કહેવામાં આવે છે. કે આપણે આંખની રચનામાં જોયું, કાચ રસનો ભાગ જે ખુલ્લો ભાગ દેખાતો હતો વચ્ચેનો પોલો ભાગ, નેત્રમણી એટલે કે લેન્સ અને પાછળ રહેલો નેત્રપટલ, આ બંને વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર જે પ્રવાહી ભરેલું હોય છે એને કહેવાય છે કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સૌથી બહાર જે થોડો ઉપસેલો ગોળાકાર જે ભાગ હોય છે જેને આપણે શું કહીશું? તો કે એને આંખનો ડોળો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે માનવ આંખ, એના બધા જ ભાગો છે એના વિશે આપણે ચર્ચા કરી. કોઈ એ ભાગ શું છે અને એનું કાર્ય શું છે? તો આ પ્રશ્નની અંદર કદાચ આખો પ્રશ્ન આપણે ન પણ પૂછાય, પરંતુ એની આકૃતિ દોરી એના કોઈ પણ 4 ભાગોને આપણે સમજાવવાના હોય તો 4 ભાગ જ આપણે બતાવવાના. કોઈ પણ 4 ભાગ બતાવવાના કીધા હોય કે પછી આકૃતિ ન પૂછી હોય અને બધા ભાગોને સમજાવવાના કીધા હોય તો બધા ભાગો આપણે સમજાવી શકીએ, પણ મોટે ભાગે આની અંદર આપણે આકૃતિ પણ દોરવાની હોય છે. એટલે ખાસ આપણે આકૃતિ સાથે આ પ્રશ્ન આખો તૈયાર કરીશું. તો હવે પછી આપણે જોઈએ તો આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? આંખની સમાવેશ ક્ષમતા એટલે શું એના વિશે આપણે જોશું. કે જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય એટલા માટે જરૂરત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની કે વધારો ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. નાનો એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ એટલે કે વસ્તુ કોઈ દૂર છે, નજીક છે, તો એને અનુરૂપ વસ્તુનું સ્પષ્ટ તીક્ષ્ણ પ્રતિબિંબ એટલે કે સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય તો એના માટે જેવી જરૂરત હોય એ પ્રમાણે આંખનો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં યોગ્ય રીતે કરવાની અથવા તો કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાની જે આંખની ક્ષમતા હોય એને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. આગળ આપણે જોયું કે સિલિયરી સ્નાયુ શું કામ કરે છે? તો કે નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય કરે છે. શા માટે? દૂરની વસ્તુ જોવી હોય તો એની કેન્દ્ર લંબાઈ વધારવી પડે, નજીકની વસ્તુ જોવી હોય તો એની કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે. તો આવી જે આંખની ક્ષમતા હોય એને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આંખનું નજીકનું બિંદુ એટલે કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? આંખનું નજીકનું બિંદુ એટલે કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? તો એના વિશે આપણે જોઈએ કે જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હોય તો એ અંતર છે એ આપણું આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ છે. જે નજીકમાં નજીક રહેલી વસ્તુ કે જેની અંદર
આંખની નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં કોઈ પણ ફેરફાર કરવો ન પડે. એટલે કે આંખની નેત્રમણીમાં ફેરફાર કરીએ એટલે આંખની ઉપર થોડો તણાવ ઉત્પન્ન થાય, પણ એવો તણાવ કોઈ પણ પ્રકારનો ઉત્પન્ન ન થાય અને એ નજીકની નજીક વસ્તુ છે એને સ્પષ્ટ રીતે જો આપણે જોઈ શકતા હોઈએ તો એ જે અંતર છે આપણી આંખ અને વસ્તુ વચ્ચેનું અંતર એને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવાય છે, અથવા તો એને આંખનું નજીકનું બિંદુ કહેવાય છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હોય એવી વ્યક્તિનું નજીક બિંદુ કેટલું? તો કે 25 સેન્ટીમીટર. આપણે ખાસ યાદ રાખશું, સામાન્ય દ્રષ્ટિ જેને નંબર નથી એવી વ્યક્તિ છે એની દ્રષ્ટિ સામાન્ય કહેવાય. એનું નજીક બિંદુ કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. એટલે એનો મતલબ એમ થાય 25 સેન્ટીમીટર દૂર વસ્તુ હોય આપણી આંખથી, 25 સેન્ટીમીટર એટલે 1 ફૂટ કરતાં પણ ઓછી, છતાં પણ આપણી આંખની નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરવાની જરૂર રહેતી નથી અને એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ. પણ જો 25 સેન્ટીમીટર કરતાં વધારે નજીક આપણે લાવીએ તો આપણી આંખની નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરવો જ પડે, તો જ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. એટલે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કર્યા વગર, એટલે આંખની અંદર કોઈ તણાવ ઉત્પન્ન ન થાય અને સ્પષ્ટ રીતે જે નજીકમાં નજીક રહેલી વસ્તુને જોઈ શકાતી હોય તો એને નજીક બિંદુ કહેવાય છે. અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું નજીક બિંદુ છે 25 સેન્ટીમીટર છે. એવો જ એક બીજો પ્રશ્ન છે, માનવ આંખ માટે દૂર બિંદુ એટલે શું? તો એની જેમ જ જે દૂરના અંતર સુધી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂર બિંદુ કહેવાય છે. અત્યંત દૂર વસ્તુ કોઈ રહેલી છે તો એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય, ભલે આપણે દૂરની વસ્તુને એમ નાની જોઈ શકીએ પણ સ્પષ્ટ આપણે દેખાતું હોય, ધૂંધળું ન દેખાતું હોય, સ્પષ્ટ રીતે આપણે જોઈ શકતા હોય તો એ જે અંતર છે એને આંખનું દૂરબિંદુ કહેવામાં આવે છે. તો આ દૂરબિંદુ કેટલું હોય? તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતર હોય છે. અનંત અંતર સુધી વસ્તુ પડી હોય, આપણે જે ખુલ્લો ભાગ હોય અને અનંત અંતરે રહેલું કોઈ વૃક્ષ હોય તો પણ આપણે જોઈ શકતા હોય, ભલે નાનું દેખાય પણ એ વૃક્ષ આપણે કે કોઈ બીજી વસ્તુ છે આપણે સ્પષ્ટ જોઈ શકતા હોઈએ છીએ. તો માનવ આંખ માટે દૂરબિંદુ કેટલું? તો કે અનંત અંતર કહેવાય છે. છેલ્લે આપણે જોશું એક નાનો પ્રશ્ન છે, મોતિયો શું છે? તેને કેવી રીતે દૂર કરી શકાય? મોતિયો એટલે શું? આ શબ્દ આપણે સાંભળેલો છે. મોટી ઉંમર થાય, વૃદ્ધ વ્યક્તિ હોય, આપણા ઘરે જ પણ દાદા કે દાદી મોટી ઉંમરના થાય એટલે એને મોતિયો ઉતરાવે છે. તો આ મોતિયો શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે? તો એના વિશે આપણે જોઈએ કે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંતઃશઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે. આ પ્રકારની ખામીને મોતિયો કહેવામાં આવે છે. મોતિયો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, મોટી ઉંમરની વ્યક્તિ હોય એના આંખનું જે લેન્સ છે એટલે કે નેત્રમણી છે એના ઉપર એક ઝાંખું દુધિયા રંગનું પડ જમી જાય છે. વાદળછાયું એટલે કે વાદળ જેવું હોય એવું ઝાંખું પડ જામી જાય છે દુધિયા રંગનું, અને એને કારણે શું થાય છે? વસ્તુના પ્રકાશના કિરણો એ નેત્રમણી સુધી પૂરેપૂરા જઈ શકતા નથી. તો આવા સમયે તે અંતઃશઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે. જો થોડું થોડું પડ જામી ગયું હશે તો થોડા પ્રકાશના કિરણો અંદર દાખલ થતા હશે એટલે અંતઃશઃ. અંતઃશઃ એટલે શું? ઝાંખું દેખાવું, થોડું થોડું આપણે દેખાય છે. અને જો વધારે પડતું પડ જામી ગયું હોય નેત્રમણી ઉપર તો કોઈ પણ પ્રકાશના કિરણો અંદર દાખલ થઈ શકતા નથી એટલે વસ્તુને બિલકુલ જોઈ શકતા નથી. આમ અંતઃશઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે, એટલે જોવાની એની જે શક્તિ છે એ ગુમાવે છે. આવી ખામીને શું કહેવાય છે? મોતિયો કહેવામાં આવે છે. અંતઃ દ્રષ્ટિ ગુમાવી હોય ત્યારે એને વસ્તુ ઝાંખી ઝાંખી દેખાય, પણ સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે એટલે વસ્તુને દેખાતી જ બંધ થઈ જાય. તો આવી જે ખામી છે ને મોતિયો કહેવાય. તેને સર્જરી દ્વારા દૂર કરીને જોવાની શક્તિ પુનઃ સ્થાપિત કરી શકાય છે. ડૉક્ટર પાસે ઓપરેશન કરાવી મોતિયાનું અને ફરી પાછી આપણે દ્રષ્ટિ છે એ મેળવી શકીએ છીએ. તો આ નેત્રમણી ઉપર સામાન્ય રીતે થોડું દુધિયા રંગનું પડ જામી ગયું હોય તો એને આપણે દૂર કરાવી શકીએ અને ફરી પાછું આપણે જોઈ શકીએ. અને જો નેત્રમણી ઉપર વધારે પડતું આવું પડ છે જામી જાય છે ત્યારે નેત્રમણી છે એ બદલીને અને ફરી પાછી આપણે જોવાની શક્તિ છે એ પુનઃ સ્થાપિત કરી શકાય છે. તો આ જે ખામી છે એના વિશે આપણે જાણીએ છીએ
આવી ખામીને આપણે મોતિયો કહેશું. આ ઉપરાંત આ સિવાયની બીજી કેટલીક ખામીઓ પણ છે. આંખ માટેની ઘણી બધી ખામીઓ છે. એ ખામીઓને આપણે આના પછીના બીજા ભાગની અંદર આપણે જોઈશું. આભાર.